અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર કારની છત ઉપર જોખમી રીતે મોટરસાયકલ બાંધીને બે યુવાનો પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાહન વ્યવહારના નિયમો અંગે સવાલો ઊભા થયા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે કારની છત પર મોટરસાયકલ બાંધી તેના ઉપર બે વ્યક્તિઓ બેસીને મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ એક કારની છત પર મોટરસાયકલ બાંધી તેના પર બે લોકો બેઠા હતા। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વિડીયો ઝડપથી વાયરલ થયો છે। જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી મુસાફરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે। નસીબે ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ વાહનની ગતિ દરમિયાન કોઈ અણધારી ઘટના બને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી। વાયરલ વિડીયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। લોકો દ્વારા પોલીસ અને આરટીઓ વિભાગ વધુ સક્રિય બની આવા જોખમી કૃત્યો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં નથી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે।